वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભાદરવા સુધી અષ્ટમીનો દિવસ એટલે રાધા અષ્ટમીનો દિવસ। આ દિવસે જગત જનની માતા રાધાજી આ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા। પદ્મ પુરાણની અંદર બ્રહ્મખંડ અધ્યાય 7ની અંદર આ રાધા અષ્ટમીનું ઘણું મહાત્મ્ય જે છે એ ગાવામાં આવેલું છે। રાધા અષ્ટમીને દિવસે વ્રત કરનારાના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે અને એનો ભગવત ધામમાં પ્રવેશ થાય છે। એ પ્રમાણે અહીં પદ્મ પુરાણની અંદર કહેવામાં આવેલું છે। તો પદ્મ પુરાણના બ્રહ્મખંડના અધ્યાય 7ની અંદર જે પ્રમાણેની કથા છે એ કથા હું તમને પેટથી જ વાંચી સંભળાવું છું। બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરી। શ્રી સૌનકે પૂછ્યું, હે મહાજ્ઞાની સૂત, કયા કર્મથી મનુષ્ય ગોલોકમાં જાય છે? અને હે ઉત્તમ બુદ્ધિવાળા, કયા સત્કર્મથી હર કોઈ મનુષ્ય તરવા મુશ્કેલ આ સંસાર સાગરથી તરી જાય છે? વળી હે સૂત, રાધાજીનું ઉત્તમ મહાત્મ્ય પણ તમે મને કહો। સૂત બોલ્યા, હે મહામુનિ સૌનક, પૂર્વે નારદજીએ બ્રહ્માજીને આ પૂછ્યું હતું ત્યારે હે બ્રાહ્મણ, તેમણે ટૂંકમાં જે કહ્યું હતું તે તમે શ્રવણ કરો। નારદજીએ પૂછ્યું, હે દાદા બ્રહ્માજી, હે મહાજ્ઞાની, તમે સર્વ શાસ્ત્રો જાણનારાઓમાં શ્રેષ્ઠ છો, તેથી હે પિતાજી, તમે રાધા અષ્ટમીનું મહાત્મ્ય અમને કહો। હે પ્રભુ, એ રાધા અષ્ટમીનું વ્રત કરવાથી કયું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે? અને તે રાધા અષ્ટમીનું વ્રત પૂર્વે કોણે કર્યું હતું? વળી હે પ્રભુ, તે રાધા અષ્ટમીનું વ્રત નહીં કરનારાને કયું પાપ લાગે છે? અને તે વ્રત કઈ વિધિથી ક્યારે કરવું જોઈએ? વળી તે રાધાજી કયા કારણે ક્યાંથી જન્મ્યા હતા તે મને મૂળથી કહો। શ્રી બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર નારદ, એ રાધાના જન્મની આઠમ તમે સાવધાન થઈને સાંભળો। તે છતાં હું તમને ટૂંકમાં કહું છું, કારણ કે તે સમગ્ર વૃત્તાંત તથા રાધા અષ્ટમીના વ્રતનું સંપૂર્ણ પુણ્ય ફળ કહેવાને શ્રી હરિ વિના બીજો કોણ શક્તિમાન થાય? હે નારદ, જે મનુષ્ય રાધા અષ્ટમીનું વ્રત એક વાર પણ ભક્તિથી કરે છે તેનું કરોડો જન્મથી એકઠું થયેલું બ્રહ્મહત્યા આદિકનું મોટું પાપ તે જ ક્ષણે નાશ પામે છે। વળી 1000 એકાદશીઓનું વ્રત કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તેનાથી 100 ગણું અધિક પુણ્ય ફળ માત્ર એક જ રાધા અષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્ય મેળવે છે। વળી 1000 કન્યાઓનું દાન કરવાથી મનુષ્યો વડે જે પુણ્ય પ્રાપ્ત કરાય છે તે જ પુણ્ય વૃષભાનુની પુત્રી શ્રી રાધાજીના જન્મની આઠમનું વ્રત કરવાથી મનુષ્ય મેળવે છે। તે જ પ્રમાણે ગંગા આદિક તીર્થોમાં સ્નાન કરી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને શ્રી કૃષ્ણની પ્રાણપ્રિયા શ્રી રાધાજીના જન્મની આઠમનું વ્રત કરવાથી મનુષ્ય મેળવે છે। પરંતુ જે પાપી એ રાધાજીની અષ્ટમીનું વ્રત અશ્રદ્ધાથી પણ કરે છે તો એ મનુષ્ય પોતાના 1 કરોડ કુળની સાથે ભગવાનના ધામની અંદર જાય છે। જેમ કે હે પુત્ર, પૂર્વે સતયુગમાં ઉત્તમ એક વેશ્યા હતી। તેનો કેળની પાછળનો ભાગ સુંદર હતો, તેના નેત્રો હરણીના જીવા હતા, તેનું આખું એ શરીર શુભ હતું, સુંદર હાસ્ય કરવાનો તેનો સ્વભાવ હતો, તેના માથાના વાળ પણ ઉત્તમ હતા અને તેના કાન પણ સુંદર હતા, તેનું નામ લીલાવતી હતી। એ વેશ્યાએ ઘણા દ્રઢ પાપો કર્યા હતા। એક વખતે તે વેશ્યા ધનની આશા રાખીને પોતાના નગરની બહાર નીકળી કોઈક બીજા નગરમાં ગઈ હતી।
ત્યાં કોઈ સુંદર દેવ મંદિરમાં રાધા અષ્ટમીનું વ્રત કરવા એકઠા થયેલા ઘણા લોકોને તેણે જોયા હતા. તેઓ ચંદન, પુષ્પો, ધૂપ, દીપકો, વસ્ત્રો તથા અનેક પ્રકારના ફળો વડે ભક્તિભાવથી રાધાજીની ઉત્તમ મૂર્તિનું પૂજન કરી રહ્યા હતા. તેમાંના કેટલાક ગીતો ગાતા હતા, કેટલાક નૃત્ય કરતા હતા, કેટલાક સ્તોત્ર પાઠ કરતા હતા અને કેટલાક હર્ષથી વાંસળી તથા ઢોલકો વગાડી રહ્યા હતા. તેઓને જોઈને તે વેશ્યા કુતૂહલતાથી તેઓની પાસે જઈ વિનમ્રતાથી પૂછવા લાગી, હે પુણ્યાત્માઓ, તમે હર્ષથી યુક્ત થઈ શું કરી રહ્યા છો? હે પુણ્યવાનો, વિનયવાળી મને તમે આ સંબંધે અવશ્ય કહો. તેનું વચન સાંભળી બીજાઓનું કાર્ય તથા હિત કરવામાં તત્પર રહેનારા તે વૈષ્ણવો રાધા વ્રતમાં તત્પર છતાં તે વેશ્યાને કહેવા લાગ્યા. રાધાના વ્રતધારીઓ બોલ્યા, ભાદરવા મહિનાની સુદી આઠમે રાધિકાજી જે કારણે જન્મ્યા હતા તે રાધાજીની આજે જન્માષ્ટમી છે. તેથી અમે આ દેવાલયમાં આવી પ્રયત્નથી આ રાધા અષ્ટમી વ્રત ઉજવી રહ્યા છીએ. કારણ કે આ રાધા અષ્ટમીનું વ્રત જો કર્યું હોય તો મનુષ્યનું ગોહત્યા કર્યાનું, ચોરી કર્યાનું, બ્રહ્મ હત્યાનું, પર સ્ત્રીનું હરણ કરવાનું, ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરવાનું, વિશ્વાસઘાતનું અને સ્ત્રી હત્યાનું પાપ એ બધાએ પાપોનો તરત જ નાશ કરે છે. તેઓનું એ વચન સર્વ પાપોનો નાશ કરનારું હતું. તે સાંભળી વારંવાર વિચાર કર્યા પછી હું પણ આ વ્રત કરીશ એવો નિશ્ચય કરી વેશ્યાએ ત્યાં જ એ વ્રતધારીઓની સાથે રાધા અષ્ટમીનું વ્રત કર્યું અને તે જ અરસામાં નિર્મલ થયેલી તે વેશ્યા ત્યાં જ દૈવ યોગે સર્પ કરડવાથી મરણ પામી હતી. તે પછી શ્રી યમદેવના દૂતો હાથમાં પાસ, ઢોકા લઈને એ વેશ્યાના જીવાત્માને યમલોકમાં લઈ જવા ત્યાં આવી પહોંચ્યા હતા અને મહા મુશ્કેલીએ એ વેશ્યાના જીવાત્માને યમપાસથી બાંધ્યો હતો અને જેવામાં યમના લોકમાં લઈ જવા તેઓએ મન કર્યું હતું તેટલામાં શંખ, ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી વિષ્ણુ દૂતો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓની સાથે સોનાનું એક વિમાન પણ હતું. તે વિમાનને રાજહંસો જોડેલા હતા. એ વિષ્ણુ દૂતોએ એકદમ ઉતાવળ કરીને ચક્રની ધાર વડે પેલી વેશ્યાના નિષ્પાપ થયેલા જીવાત્માનું પાસ કાપી સ્ત્રીના રૂપમાં જ તેને વિષ્ણુના રથમાં બેસાડ્યું હતું અને પછી તેને ગોલોક નામના શ્રી વિષ્ણુના નગરમાં લઈ ગયા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તથા શ્રી રાધાજીની સાથે તે વેશ્યા સ્ત્રી પોતે કરેલ રાધા અષ્ટમીના વ્રતની કૃપાથી દિવ્ય સ્વરૂપે રહી હતી. એમ છતાં હે તાત, જે મનુષ્ય મૂળ બુદ્ધિવાળો હોય તે રાધા અષ્ટમીનું વ્રત જો ન કરે તો તે મર્યા પછી કરોડો ને સેંકડો કલ્પોનો કાળ વીતી જાય ત્યાં સુધી નરકમાં પડે છે. વળી જે સ્ત્રીઓ કલ્યાણને આપનારું આ વ્રત રાધાજીની તથા વિષ્ણુની પ્રીતિને કરનાર તથા સર્વ પાપોનો અત્યંત નાશ કરનાર છે, છતાં જો ન કરે તો મર્યા પછી તે સ્ત્રીઓ યમપુરીમાં જઈ લાંબા કાળ સુધી નરકમાં પડે છે અને પછી તે નરકવાસી સ્ત્રીઓ કોઈ કાળે આ પૃથ્વી પર જન્મીને પણ અવશ્ય વિધવાઓ થાય છે. હે પુત્ર નારદ, એક વખત આ પૃથ્વીને દુષ્ટ લોકોના ટોળાઓએ જ્યારે અતિશય પીડા ઉપજાવી હતી ત્યારે આ પૃથ્વી ગરીબડી બની ગાયનું રૂપ ધરીને મારી પાસે આવી હતી. અમે પછી તેને રડતા રડતા પોતાનું દુઃખ મને જણાવ્યું હતું. તે વેળા તેનું એ વાક્ય સાંભળી હું પણ તે ગાય રૂપધારી પૃથ્વીની સાથે શ્રી વિષ્ણુ પાસે ગયો હતો અને તે પૃથ્વીનું એ દુઃખ તરત જ શ્રી કૃષ્ણને જણાવ્યું હતું. ત્યારે તે શ્રી કૃષ્ણે મને કહ્યું હતું કે હે બ્રહ્મા, તમે દેવોની સાથે પૃથ્વી ઉપર જાઓ. એટલાકમાં હું પણ તમારી પાછળ મારા સમુદાય સાથે ત્યાં આવું છું. તે સાંભળી હું દેવોની સાથે પૃથ્વી પર આવ્યો હતો. તે પછી શ્રી કૃષ્ણે પોતાના પ્રાણ કરતા પણ અતિશય પ્રિય રાધાજીને બોલાવીને તેમને આ વચન કહ્યું હતું.
હે દેવી, હું પૃથ્વી પર જાઉં છું, માટે તમે પણ પૃથ્વીનો ભાર નાશ કરવા મનુષ્ય લોકમાં જાઓ. એવું શ્રી કૃષ્ણનું વચન સાંભળી રાધાજી પણ પૃથ્વી પર આવ્યા હતા અને ભાદરવા મહિનાની સુદ આઠમે વૃષભાનુ નામના યાદવ રાજ્યની યજ્ઞ ભૂમિ પર દિવસના સમયે યજ્ઞ માટે પૃથ્વીને જ્યારે શુદ્ધ કરી હતી ત્યારે દિવ્ય રૂપ ધારી તે રાધિકાજીને ત્યાં યાજ્ઞિક બ્રાહ્મણોએ જોયા હતા. તે વેળા રાજા વૃષભાનુએ પણ આનંદી મનવાળા થઈ ગયા હતા અને પોતાના ઘેર રાધિકાને લઈ જઈ ઉછેર માટે પોતાની રાણીના હાથમાં સોંપી દીધા હતા, જેથી તે રાણી પણ તે રાધાનું પુત્રી તરીકે પાલન કરવા લાગી હતી. એમ હે પુત્ર, તમે રાધા જન્મ વિશે જે પૂછ્યું હતું તે તમને મેં કહ્યું છે. તે પ્રયત્નથી ગુપ્ત રાખવા યોગ્ય છે. સૂત બોલ્યા, જે મનુષ્ય આ રાધા જન્મ વૃત્તાંત તથા રાધા અષ્ટમી વ્રત વિધાન ભક્તિથી સાંભળે છે તે સર્વ પાપોથી છૂટી જઈ અંતે વૈકુંઠ ધામમાં જઈને રહે છે. ઇતિ શ્રી પદ્મ પુરાણમાં ચોથા બ્રહ્મખંડ વિશે બ્રહ્મા તથા નારદનો સંવાદ અને રાધા અષ્ટમીના વ્રતનો મહાત્મ્ય નામનો 7મો અધ્યાય સમાપ્ત થાય છે. ભક્તો, આ પ્રમાણે અહીં પદ્મ પુરાણના બ્રહ્મખંડના અધ્યાય 7ની અંદર રાધા અષ્ટમીના વ્રતનો મહિમા જે છે એ બતલાવવામાં આવેલો છે. જે પણ કોઈક મનુષ્ય આ રાધા અષ્ટમીનું વ્રત કરે છે એ લોકો બધા જ પાપોથી છૂટી જાય છે અને અંતે ભગવાનના ધામની અંદર જાય છે. આ કથાની અંદર પેલી મહાપાપી વેશ્યા, જેણે જન્મ પર્યંત મહાપાપો કરેલા હતા, એણે પણ જો રાધા અષ્ટમીનું વ્રત કર્યું તો એ પણ સર્વ પાપોથી મુક્ત થઈને ભગવત ધામની અંદર ગઈ હતી. માટે બધા જ ભક્તો ભાદરવા સુધી અષ્ટમીને દિવસે જે રાધા અષ્ટમી આવે છે એ રાધા અષ્ટમીનું વ્રત જે છે એ અવશ્ય કરજો. આ વ્રતની અંદર દરેક મનુષ્યએ કાં ઉપવાસી રહેવાનું છે, ક્યાં જલપાન કરીને રહેવાનું છે, અથવા તો ફલાહાર કરવાનું છે, અથવા તો ફરાળ કરીને આ વ્રત જે છે એ કરવાનું છે. જે પ્રમાણે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તે જ પ્રમાણે આ રાધા અષ્ટમીનું વ્રત જે છે એ કરવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ વેશ